જામનગર અને સમગ્ર રાજ્યની માફક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ સંખ્યાબંધ શિક્ષકોએ ટેટ પરીક્ષા મુદ્દે વિરોધ કાર્યક્રમ આપ્યો હતો। જિલ્લા સેવા સદન ખાતે ધરણા યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શિક્ષકોએ એમ જણાવ્યું છે કે ટેટની પરીક્ષાને હવે વર્ષો પછી ફરજિયાત બનાવવી ન્યાયસંગત નથી। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લાખો શિક્ષકોમાં આ બાબતે અસુરક્ષાની લાગણી ફેલાવા પામી છે। આ વિરોધ કાર્યક્રમ અંગે સપના કાનાણી નામના એક શિક્ષિકાએ આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દેવભૂમિ દ્વારકાના શિક્ષકો દ્વારા આજરોજ કલેક્ટર કચેરીની સામે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ એક્ઝામ ફરજિયાત આપવી તેવું સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે। 2010 પહેલા જ્યારે પણ શિક્ષકોની ભરતી થઈ ત્યારે ટેટ એક્ઝામ છે એ ફરજિયાત નહોતી, તો હવે 2010 પહેલાના શિક્ષકો છે એને ટેટ એક્ઝામ શું કામ આપવી? સતત 25 વર્ષથી તે પોતાની ફરજ છે એ નિભાવી રહ્યા છે। તો સરકારશ્રીને નમ્ર અરજ કરવા માટે આજરોજ ધરણા કાર્યક્રમનું આયોજન કરી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ એક્ઝામ ન આપવી તેવું સરકારશ્રી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।